સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી આશરે 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। દ્વારકા, રાજકોટ, જૂનાગઢની સ્થિતિ તો કફોડી છે જ, પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ રાહત તો નથી જ। પોરબંદરનો ઘેડ ઉચાટ ભરી રહ્યો છે, તો ગીર સોમનાથમાં નદીઓના રૌદ્ર સ્વરૂપ ગભરાવી રહ્યા છે। પોરબંદરના ઘેડ વિસ્તારમાં બારે મેઘ ખાંગા। વરસાદ એટલો કે તૂટ્યો 20 વર્ષનો રેકોર્ડ। આવો વરસાદ ક્યારેય નથી જોયો। પોરબંદર ઘેડની કેળ દર વર્ષે વરસાદ તોડી જ નાખે છે। ઘેડમાં એક જ દિવસમાં 19 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો। અને જુઓ આ 19 ઇંચ વરસાદ પછીની સ્થિતિ। જમીન ક્યાં છે તે જડતી નથી, રસ્તો ક્યાં છે તે મળતો નથી। બારે મેઘ ખાંગા થયા બાદ ચારે બાજુ છે માત્ર પાણી। જ્યાં સુધી નજર જાય પાણી જ દેખાય। આવી પરિસ્થિતિમાં લોકો જીવે કેવી રીતે? એવું કહેવાય રહ્યું છે કે આવો વરસાદ છેલ્લા 20 વર્ષમાં ક્યારેય નથી આવ્યો। રસ્તાઓ પર ઉતરી હોડી, ફૂડ પેકેટને સહારે આવ્યા લોકો। આ પોરબંદરનો છાયા વિસ્તાર છે। છાયામાં છવાયો છે માત્ર અને માત્ર વરસાદી ખોફ, કારણ કે અહીં વરસાદી પાણી ઓસર્યા જ નથી અને પરિસ્થિતિ વણસી ગઈ છે। લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। રસ્તો તો રહ્યો નથી, ત્યારે સ્થાનિક આગેવાનોએ હોડીની મદદથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। વરસાદી પાણીથી ઘેરાયેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું। જો કે પાલિકાના પાપે સર્જાયેલી આ સ્થિતિ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો। ગામો બની ગયા છે બેટ, 7 ફૂટ સુધી ભરાયા છે પાણી। પોરબંદર રાણાવાવમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ભારે વરસાદે રાણાવાવની કફોડી હાલત કરી નાખી છે। અહીં પણ મકાન દુકાનમાં છે માત્ર ને માત્ર પાણી। કડચ ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે। કડચ ગામના ઘરો પાણીમાં ડૂબી ગયા છે। અહીં મંદિરો, દુકાનો, ખેતરો બધું જ પાણીમાં ગરકાવ છે। છાતી સુધી ગામની બજારો, દુકાનો અને મંદિરોમાં પાણી ભરાયા છે। 7 ફૂટના પાણી જ્યારે ઓસરશે ત્યારે હાલથી પણ વધુ ખરાબ હાલત થવાની છે તે નક્કી છે। જંગલમાં ધોધમાર જમાવટ, રહેણાંક વિસ્તારમાં ઘોડાપૂર। ગીર સોમનાથ પોરબંદરમાં જળબંબાકાર છે તો ગીર સોમનાથમાં નદીઓ ભય વધારી રહી છે। ગીર સોમનાથમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ, જેથી ગીર ગઢડાની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહારને અસર પહોંચી। જો કે અહીં અંકોલાલી ગામને જોડતો લો લેવલ કોઝવે પણ પાણીને કારણે જળમગ્ન બન્યો। બીજી તરફ અંબાડા ગામની શાહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું। અહીં પણ લો લેવલ કોઝવે ગરકાવ થયો। ઉનાની મચ્છુંદ્રી નદીમાં પણ ધસમસતો પ્રવાહ છે। મચ્છુંદ્રી નદીમાં તો આ જ સિઝનમાં બીજી વાર ઘોડાપૂર છે। ગીર જંગલમાં ભારે વરસાદને કારણે મચ્છુંદ્રી નદી ગાંડીતૂર બની છે। લોકોને નદીના પટથી દૂર રહેવું એ જ જીવની સલામતી છે। નદીઓના રૌદ્ર સ્વરૂપ વચ્ચે ક્યાંક આહલાદક દ્રશ્યો પણ જોવા મળે છે। ગીર જંગલના આહલાદક દ્રશ્યો સામે આવ્યા। પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરના નયનરમ્ય દ્રશ્યો। ભારે વરસાદથી સોળે કળાએ વનરાઈ ખીલી ઉઠી છે। ઝરણા અને ગુફામાંથી પાણી વહેતા થયા છે। મનોરમ્ય દ્રશ્યો આજ તો છે કુદરતની કમાલ। નદીમાં આવ્યું અચાનક પૂર, ફસાયા લોકો, વહારે આવ્યું વહીવટીતંત્ર। જામનગર વરસાદ અચાનક ધોધમાર પડી જાય પછી નદીઓ ગાંડી બને છે। આવી જ સ્થિતિ જામનગરના કાલાવડ તાલુકામાં થઈ। છતર ગામ પાસે નદીમાં અચાનક પૂર આવી ગયું। જામજોધપુરથી આવી રહેલા કેટલાક લોકો આ પાણીને કારણે ફસાઈ ગયા હતા। ધારાસભ્ય પણ આ સ્થળ પર પહોંચ્યા હતા। જો કે ફાયર બ્રિગેડે આખરે તમામને સહી સલામત બચાવ્યા।
જામજોધપુર પંથકમાં વિરામ બાદ ફરી વરસાદે જમાવટ કરી અને એવો વરસાદ થયો કે માંડ ઓસરેલા પાણી ફરી હતા તેવાને તેવા જ થઈ ગયા છે. અમરેલી વરસાદનો જોર હોય અને દરિયો હિલોળા ન લે તો જ નવાય. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ત્યારે જાફરાબાદના દરિયાના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા. જાફરાબાદના દરિયામાં ભરતી સાથે કરંટ જોવા મળ્યો. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા તો કહી જ દેવાયું છે. જો કે લોકોને પણ દૂર રહેવા સતર્ક કરી દેવાયા છે. વરસાદે સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 થી 3 દિવસથી એવો મારો કર્યો કે લોકો હવે વરસાદ ક્યારે વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ TV9.